મિત્રો મિડલ ઈસ્ટનો આ મહાયુદ્ધ હવે ગેસ અને તેલના મુદ્દામાં બદલાઈ ગયું છે યાર. પહેલા તો ઇઝરાયલે ઈરાનના ટોપ 3 અધિકારીઓને મારી નાખ્યા અને જેમાંના મુખ્ય હતા લારીજાની. ત્યાર પછી ઇઝરાયલે ઈરાનના સાઉથ પર્સ ગેસ ફિલ્ડ ઉપર એર સ્ટ્રાઇક કરી નાખી છે યાર. આ દુનિયાનો સૌથી મોટો નેચરલ ગેસ ફિલ્ડ હતો અને ઈરાન માટે મિત્રો ખૂબ જ માયને રાખે છે યાર. એટલે સીધો એના ઉપર જ અટેક કરી નાખ્યો છે, કારણ કે ઈરાન પાસે છે ને એટલો મોટો કોઈ એલએનજી એક્સપોર્ટ સિસ્ટમ કોઈ છે નહીં. એટલે મેઇનલી છે ને પાઇપલાઇનથી જેને મોકલે છે અને આ ગેસ ફિલ્ડ છે ને છેડ કતર સુધી ફેલાયેલી હતી. એટલે કોઈ એલએનજી પ્લાન્ટ ઉપર હુમલો ન કર્યો, પરંતુ ગેસ ફિલ્ડ અને પ્રોસેસિંગ ફેસિલિટી હતી ને એને સીધો મિત્રો ઉડાડી નાખ્યો છે ઇઝરાયલે યાર. ત્યાર પછી મિત્રો ઈરાન જે ગુસ્સે ભરાણો છે અને એણે સીધા મિત્રો કતરના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ, જે વિશ્વનો મિત્રો એક સૌથી મોટો એલએનજી પ્લાન્ટ છે રાસ લાફાન, એના ઉપર સીધી એર સ્ટ્રાઇક કરી નાખી છે યાર. અને મિત્રો તેના લીધે આખો વર્લ્ડ જેને ટેન્શનમાં આવી ગયો છે, કારણ કે વર્ષના મિત્રો 80 મિલિયન ટન એલએનજી છે ને અહીંયાથી એક્સપોર્ટ કરે છે, જેનામાં ભારત, જાપાન, ચાઇના અને સાઉથ કોરિયા નિર્ભર રહે છે. અને 20% આખા વિશ્વની જરૂરિયાત છે ને આ જગ્યાએથી મિત્રો પૂરી પાડે છે. એટલે ઈરાને શું કર્યું, આને સીધો ઉડાડી નાખ્યો. ને ત્યાર પછી મિત્રો અમેરિકાનું નિવેદન આવે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ઇઝરાયલે જે ઈરાન ઉપર હુમલો કર્યો ને એના વિશે તો અમને કંઈ જાણકારી જ નથી યાર. તો મિત્રો પહેલી વાત તો એ કે આવું કોઈ બની શકે કે ડોનાલ્ડ ટ્રમ્પને ખબર ન હોય ને ઇઝરાયલ કોઈ અટેક કરે યાર. પણ હવે મિત્રો એને સીધી એક ધમકી આપી દીધી છે કે હવે ઈરાનના કોઈ એલએનજી પ્લાન્ટ ઉપર હુમલો કરવામાં નહીં આવે. અને જો હવે ઈરાને હવે કતર ઉપર હુમલો કર્યો છે ને તો અમે એટલો ભીષણ હુમલો કરશું કે જેટલા પણ પ્લાન્ટ છે ને એને બધાને ઉડાડી નાખશું યાર. કારણ કે એમાં કતરનો કોઈ હાથ નથી. તમે એના ઉપર શા માટે હુમલો કરી રહ્યા છો? કારણ કે મિત્રો આમાં છે ને એનો સ્વાર્થ છુપાયેલો છે. કારણ કે કતર છે ને એલએનજી હોય, ગેસ હોય કે પેટ્રોલ ડીઝલ એ મોટા ભાગે છે ને અમેરિકાને પણ મોકલે છે. એટલે મિત્રો એનો પણ પાછળ સ્વાર્થ છુપાયેલો છે. એટલે હવે એ એને ધમકી આપી રહ્યો છે. હવે મિત્રો આનામાં છે ને ઉર્જાની ખપત આખા વિશ્વની જે છે ને એના ઉપર ખાસ અસર પડવાની છે. કારણ કે એટલા મોટા એલએનજી પ્લાન્ટ ઉપર હુમલા કરી નાખે એટલે ગેસની તો હવે અછત ઊભી થવાની છે અને તેલ અને ગેસના ભાવે મોંઘા થવાના જ છે. એટલે આ યુદ્ધ જો હવે સમાપ્ત નહીં થાય ને તો મિત્રો બધા દેશો માટે અઘરું પડી જવાનું છે. કારણ કે હમણાં સુધી 22 દિવસ થઈ ગયા છે આ યુદ્ધને યાર.